વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન 2025 અતિ ઉત્સાહ સાથે વહેલી સવારે શરૂ થઈ હતી અને આ મેરેથોનમાં અતિ ઉત્સાહ સાથે દોડવીરોએ ભાગ લીધો હતો। અલગ અલગ કેટેગરીમાં સવારે 4:30 થી દોડની શરૂઆત થઈ હતી। વહેલી સવારથી જ વડોદરાના રાજમાર્ગો પર દોડવીરો જોવા મળ્યા હતા તો દિવ્યાંગ દોડવીરો પણ મેરેથોનમાં ભાગ લેવા માટે પહોંચી પ્રેરણારૂપી ઉદાહરણ પૂરું પાડ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હર કદમ મેં હે દમ આ સૂત્ર સાથે 12મી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન વડોદરામાં કરવામાં આવ્યું છે। અત્યારે અલગ અલગ કેટેગરી પ્રમાણે દોડની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે અત્યારે જે નવલખી ગ્રાઉન્ડ છે ત્યાંથી જે દોડવીરો છે તે બહાર પણ આવી રહ્યા છે અને જે અલગ અલગ કેટેગરી પ્રમાણે જે બીજા દોડવીરો છે તે પણ મેદાનની અંદર પહોંચી રહ્યા છે। વડોદરામાં જે રીતે દર વખતે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવતું હોય છે તે જ પ્રમાણે આ વખતે પણ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ મેરેથોનમાં પહોંચવાના છે। તમામ જે આ નવલખીનો માર્ગ છે આપ જોઈ શકો છો। અત્યારે વહેલી સવારે દોડવીરોથી અત્યારે ભરાઈ જશે આખો, પરંતુ અત્યારે જે રીતે આ દોડની શરૂઆત થઈ છે અને દોડવીરો આપ જોઈ શકો છો કે જે નવલખીનો જે ગેટ છે ત્યાંથી બહાર પણ આવી રહ્યા છે, જ્યારે કેટલાક જે દોડવીરો છે તે મેદાનમાં પહોંચી પણ રહ્યા છે। અલગ અલગ કેટેગરી પ્રમાણે અત્યારે આ દોડની શરૂઆત થઈ છે, ત્યારે એક અલગ જોશ અને ઉત્સાહ સાથે જે દોડવીરો ભાગ લઈ રહ્યા છે। વહેલી સવારે 4:30 વાગ્યાથી જ આ દોડની શરૂઆત થઈ ચૂકી હતી અને તમામ જે દોડવીરો છે તે પોતાની કેટેગરી પ્રમાણે વડોદરા શહેરના રાજમાર્ગો પર દોડતા જોવા મળી રહ્યા છે। અત્યારે આપ જોઈ શકો છો કે જે દોડવીરો છે તે અત્યારે નાના બાળકો હોય, વડીલ હોય, યંગેસ્ટ રનર હોય, તમામ લોકો અહીંયા પહોંચી અને આ મેરેથોનમાં જ્યારે ભાગ લઈ રહ્યા છે ત્યારે વડોદરામાં આ એક માહોલ અત્યારે ખાસ કરીને જોવા મળી રહ્યો છે। ચારે તરફ અત્યારે આ મેરેથોનને લઈને ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં જે રનરો છે તે પણ ભાગ લઈ રહ્યા છે। જે મુખ્ય કેટેગરી છે એ મુખ્ય કેટેગરી પણ જ્યારે શરૂ થશે ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ અહીંયા એનો ફ્લેગ ઓફ કરાવશે। ત્યાર પહેલાંની જે કેટેગરી છે તેમાં આ જે દોડવીરો છે તે ભાગ લઈ રહ્યા છે અને ખાસા ઉત્સાહ સાથે આ મેરેથોનમાં ભાગ લઈને તમામ જે રમતવીરો છે, દોડવીરો છે તે અત્યારે અહીંયાથી પ્રસ્થાન કરી રહ્યા છે અને બીજા જે કેટેગરીના જે રનરો છે ખાસ કરીને અહીંયા આવી રહ્યા છે અને આ મેરેથોનનો હિસ્સો બની અને ઐતિહાસિક મેરેથોન કહેવાય તેનો ભાગ બની રહ્યા છે અને ઉત્સાહપૂર્વક તમામ રનરો અત્યારે અહીંયાથી રનિંગ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિહાર પંચોલી સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।